તો હે ગાઈઝ આજે છે ને તમને મસ્ત મજાની વાર્તા કહેવાની છે કે ઘણા લોકોનો મને છે ને કોમેન્ટ આવતી કે બાને કયો વાર્તા કે ને ગીત કે ને કા મમ્મી તો આજે છે ને બા તમને વાર્તા કે મસ્ત મજાની મતલબ જૂની વાર્તા છે બા કોની વાર્તા છે રાજા ને પટલ ને રાજા અને પટલની બરાબર તો આ વાર્તામાં રાજા અને પટલની વાર્તા છે તો તમને સાંભળવાની મજા જ આવશે તો વિડીયોને છે ને ફટાફટ લાઈક કરી દેજો અને શેર કરી દેજો તમારા ફ્રેન્ડ સાથે બરાબર તો તમે લોકોએ બહુ બધા અમને કોમેન્ટ કરી કે બાને કયો વાર્તા કે ગીત કે એમ તો બા ફાઇનલી આ છે ને વાર્તા તમને સંભળાવે છે તો ધ્યાનથી સાંભળો ને મજા કરો બરાબર બા ચાલુ કરો. હા, એક મોટું શહેર હતું ને એમાં પટલ ના રાજા રહેતા હતા. તે પટલ ની ઘેરે ઘોડો ને અહીંયા ઘોડી તે થાન દીધું વૈશેરી આવી ઘોડી ના એટલે રાજાનો છોકરો પાવા જાય ને આ બધું મોટું છે પાવા જાય પટલી છોડી હતી ઈ વાહે રહી જાય રાજાનો છોકરો ને પટલની દીકરી મોર થઈ જાય તો રાજાના છોકરાને થયું કે આમાં હું એની ઘોર્યો હતો ક્યાંક વિશેરો હાલતો નથી અને આ પટલની છોડી મોર થશે મારે આ વિશેરી લેવી છે એટલે ઘેરે જઈને એમ બાપને પાસે રિહાણો કે મારે પટલી ઘેરે ઘોડી છે ને વૈશેરી ઈ જ લેવી છે એટલે રાજાને એમ કે દે ને મેં રાજા થઈ તે એટલે એને કીધું એમાં શું વાંધો કે હું વૈશેરી કાઢી લઈ દઉં પટલની ઘેરે રાજાએ હુકમ કર્યો કે પટલ આવે રાજમાં પટલ બિચારા પટલ તો ગયા કે હું કરો વાત એટલે કે તમારી વૈશેરી છે ને એ અમારે જોઈએ છે એટલે કે સર મારે તો એક ને એક દીકરી છે ને મારે તો કે એને જોઈ વૈશેરી કે એ કે મારી ઘોડે થાન દે હે ને તઈ કે વૈશેરી જે આવે ને એ દે એટલે કે બહુ સારું એટલે કે વૈશેરી નહીં દઉં એટલે એ પટલ તો પાછા વૈયાવ્યા ઘેરે વૈયાવ્યા રાજાએ હુકમ શું કર્યો કે અડખા આ ગઢ પેલા કાંગરા કરી દો એટલે પટલ વિચારમાં પડ્યો કે હેઠેથી સણાયથી ઉપર જાય તે કાંગરા થાય ને કેમ કરીને કાંગરા કરવા એટલે વૈયાજીમાં મેળો મોળો પડવાનું કારવા કાંગરા એટલે બા આ નથી અધર મુકતા આ લકું ને એવું ઈ બરાબર હા પેલા ગઢ પેલા કાંગરા ગામને ફરતો ગઢ હોય અને એની માથે કાંગરા કોરેલા આવડા ભરતની ઘોડે કાંગરા કોરેલા હોય એટલે કે બહુ સારું એટલે રાજાએ તો હુકમ કર્યો એટલે કર્યો ને એટલે પટલ તો બિચારો વૈયાજીમાં પડ્યો કે હવે આ ગઢ પેલા કાંગરા કેમ સણવા કે ભોંયથી સણાતું જાય અધર જાય તો એ કાંગરા થાય કઈ પેલા કાંગરાના ઈ છે ને અરે રાખવા કે પછી પટલને છોડીએ પૂછ્યું પટલને એ કે બાબુજી કેમ તમે હમણાં મૂંઝાઈ ગયા છો ને કઈ બોલતા ચાલતા નથી એ કે કાંઈ વાત કર્યા જેવી નથી એ કે કરો તમતાર મને વાત એટલે કે પણ કર્યા જેવી નથી એ કે હું તમતાર તમારી વાતને પૂરું પાડી દઈ કે બહુ સારું એ કે ગઢે વિશેરી ન દીધી ને એટલે રાજાએ હુકમ કર્યો છે ગઢ પેલા કાંગરા કરી દેવાના એટલે કે કેમ કરવા અરે એમાં હું મૂંઝાશો કે રાજાને કહી દો આખા ગામના અનાજ દે અડખા પડખા ગામ વાળાના અનાજ વેચી દે ઝાર બાજરો ઘઉં જે ભાગમાં આવતા એટલા દઈ દે કે 12 મહિનાનો અનાજ દઈ દે અંદાજને કે એટલે કે તો ગઢ પેલા કાંગરા કરી દઈ દે એને એટલે કે બહુ સારું પટલ તો રાજાને કીધું કે મારી દીકરી એમ કહે છે કે હંદાને અનાજ પેલા પૂરું પાડી દો ચૂકડે કે ગઢ પેલા કાંગરા કરી દઈ કે એટલે રાજાને તો ભંડાર ભર્યા હોય એને ક્યાં તાણ હોય એ તો મેં હુકમ કરીને મેળા વેચવાને વેચી દીધું 1.5 દીમાં પછી આ રાજાને આગળ પટલની દીકરી ગઈ લેવા ગઈ ને એટલે રાજા ત્યાં ન હોય એ તેની કચેરીમાં હોય એટલે એના માણસો હતા ને એ ભરે તો આ સોડી ઠલવી નાખે એ કે એમ નહીં તો કે તારે કેમ ભરવું છે એ કે પેલા ટૂસ કરો ને પછી માણો ભરો કે એટલે ઓલા બિચારા ભરવા વાળા હોય કે પેલા થોડી ટૂસ થાય કે માણું ભરો તો એને આમ સગ વળે કે તો કે નહીં એમ તો નહીં લાડ ઘડી કનડ્યા પછી આપણા માણસોને કંટાળો આવે ગયા રાજા પાસે એ કે ઓલી પટલની સોડી આવી છે ને એ કે છે કે પેલા ટૂસ ભરો ને પછી માણું ભરો એ કે પેલા માણું ભરાય તો એની ટૂસ નહીં રહે ને કે એટલે કે હાલો હું આવું એટલે રાજા આવ્યા
અનાજ વેચતા ત્યાં. એ કે થોડી તારે શું છે? એટલે કે છે પેલા મારે ચોઈસ જોઈ છે ને પછી કે માણસ ભરવાનું થાય કે. તો કે એમ થોડું ભરાય કે. એ કે ઉભા રહ્યો રાજા. એ કે તમે કયો છો ને કે મારા બાપને ગઢ પેલા કાંગરા કહી દેવાના, તળિયેથી સણાતું આવે તો ઉપર જતા કાંગરા મુકાય કે. કેવી રીતે મારા બાપને કાંગરા મૂકવાય કે. રાજા કે એને પાછા પાડ્યા કે આપણને બહુ સારું. આવડે ગઈ ને એ પતી ગયું એનું. પછી સકલી રાજાની દીકરી મરી ગઈ, એને સકલીનો અવતાર લીધો. અવતાર લીધો ને એટલે જઈને બિચારી મરી ગઈ ને રાજા પાસે લખાવી લીધો. રાજા પાસે રાજાને કે લખો, બાપ એવા બેટા ને વડે એવા ટેટા, તાંબાના પતરામાં લખાવી લીધો. એ એના બાપના પલટમાં લીમડી હતી, લીમડી ખાડો કરીને એ પતરું દાટી દીધું. એ કે આ ભવિષ્યમાં કોકરી કાયમ આવે આ હુકમ કરે એટલે બહુ સારું. સકલી તો 4 સકલીને બસા મોટા કરે અને રે તા વન હળગ્યો અને વડલો જબરો મોટો હતો. સારો પર વન હળગવા મળ્યું ને તો પટેલ સકો શું કે છે, હાલ આપણે વૈયા જઈએ કે આ બસા ભલે થઈ ગઈ જાય પણ આપણે તો બેસી જઈએ. એટલે કે છે કે તમારે જવું જાઓ, હું બસા મૂકીને નહીં આવું કે, મારે નથી આવવું કે. એટલે કે છે પણ જગી જાવ તો કે ના રે ના. એ તો સકી તો રહી ને સકો તો ઉડીને વહી ગયો. એની ભાગ્યે આખો વન હળગી ગયો, વડલો બસી ગયો. એમને ચારે સકલ્યો ને એની માં કિલો કરે સણિયાવે ને સાંજે માળા આવીને બેહે કારવે. પછી એટલે યા કરતા કરતા સકાના વિચાર થયો 6 મહિના થયા હતા. એ કે હું હાળા કરતા છે, જગી જાય છે, કર્યા છે, મરી જાય છે, શું થયું છે. જ્યાં સકો ઉડીને આવ્યો ને ત્યાં તો વડલો ઘેખોર અને વન હળગી ગયો અને આ તો 5 કિલો કરશે ચારે સકલ્યો ને પોતે. એટલે એને આવીને આવડા સકો શું કે છે, એ કે લે બસા મારા. તે સકલી કે છે વન હળગતું હતું તો મૂકીને વૈયા ગયા અને અટાણે કે મારા બસા, તમારા ક્યાંથી બસા હોય કે. તો કે નહીં બસા મારા. એ ધડ થઈ કે હાલો જાય રાજા પાસે. એટલે કે હાલ જાય રાજા પાસે. ગયા રાજા પાસે. રાજાને સકલી બોલી કે રાજા વન હળગતું હતું તો આ સકો વયો ગયો તો 6 મહિને આવ્યો અમારી સંભાળ લેવા અને કિલો કરતા તમારે કઈ બદલો બસી ગયો કે. એટલે અમે જીવતા રહી ગયા અને હવે મોટા કર્યા કરવાના હવે કે મારા છે. એટલે રાજા કે એ તો એના હોય એટલે એ તો સકો જ માગે ને. એટલે સકલી કે છે ઉભા રહ્યો. એના બાપના વાળા એક લીમડી હતી ને ત્યાંથી પથરું ખેંચીને રાજાને દીધું. આલ્યો વાંચો આ તમારું લખેલું છે. એટલે રાજાએ વાંચ્યું કે મેં લખ્યું છે કે બાપ એવા બેટા ને વડે એવા ટેટા, ત્યાં સકલ્યો છે. એટલે કે સકલ્યો તો એ સકલીને કે બસા તારા ને સકાને કે ઉડી જતો હસોડો. એના તૂટ્યા હોવ ને તૂટ્યો. લ્યો આ વાર્તા. તો આ કેટલી જૂની વાર્તા છે બા? આ જૂની વાર્તા ગૌડિયાની છે. ઈ લોકોએ એકબીજાને કીધી હોય ને એમ. એટલે અત્યારે બા મને ને મમ્મી ને બેને કહે છે આ વાર્તા. એટલે આ સાચી વાર્તા છે અને બહુ જૂની છે, બરાબર? પેલા ગામ ગઢ સણાતા ફરતા અને કાંગરા મુકતા આવડા વાકા ચોકા. અને હવે તો કાંઈ ગામમાં તો એવું તો સણાતું નથી. હા, એટલે આ ગઢ પેલા કાંગરા કહેવાના. તો ભાઈ તમને કેવી લાગી ને આ વાર્તા, અને તમે કદાચ સાંભળી હોય તો કોમેન્ટમાં જણાવજો. અને વાર્તા કેવી લાગી કોમેન્ટમાં કહેજો. અને મજા આવી ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલે પાછો વ્લોગ આવી જાય. અને આજે છે ને વાર્તા હતી, કેમ કે તમારા લોકોના કહેવાથી આજે વાર્તા અને એક દિવસ હજી ગીતે આવશે, બરાબર બા? એક દિવસ ગીતે તમારે ગાવાનું છે, સબસ્ક્રાઇબરે કીધું છે તમને એટલા માટે. તો કોમેન્ટ આવે છે તમારી ને, તો તમારે એ બધી ગાવાનું છે, બરાબર? તમને જે મજા આવે ને એ ગીત તમતારે, એવું નથી. તો ભાઈ આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. આવતીકાલે પાછા આવી જતા. બધાને બાય બાય.